કાટ કાઢે છે, ગોવાનો કલર કાઢે છે. કાળિયા ભેગો રખડવાનું ભાઈ ને આજથી ધોળો બાસ્કો થઈ જાય હું. અને આનાથી કદાચ જો હું 12 લાઈન માં રહું તો બાઈ હોઈ જાય એવું થાય, પણ આપણે એવું કરવા નથી થતું. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારું નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. સવારના 9 વાગવા આવ્યા છે અને જો માતાજી બનાવે છે ટિફિન. બહુ બધાથી રખડી કીધું, હવે પાછા ટિફિન બનાવવા તૈયાર થઈ ગયા છે. મોટો ભાખરી બનાવવા, મોટો ટિફિન બનાવવા સવારમાં. અને હું કામે જવાની તૈયારી કરી નાખી. જો મેં કપડાં બપડા લઈ લીધા સાઈડ ઉપરના, એટલે થેલો મૂક્યો છે. આમાં ટિફિન ભરીને દે એટલે એવા નાખીને થોડોક નાસ્તો કરી પાછા ધંધા આગળ થઈ જાય, નગર પછી ભૂખ ભેગા થઈ જાય. એવું છે. હમણાં 5-6 દિવસ તો બહાર જઈ આવું છું, તો હવે આપણે સારું કામે લાગી જવું જોઈએ. થોડું પેટમાં દુખતું હતું, ઓલા કેમ હવે રજા પડી તો એને એમ જ થાય કે આવા નાટક વધી ગયા ના, એટલે કામે જવું પડે. ચાલો આપણે ધીરે ધીરે નીકળી જઈશું. તો અત્યારે જો ઘરના ગેટ આવીને બેઠો છું. દિલીપભાઈ આવે છે, એ આવે કે આપણે 5-6 દિવસ કામે નથી ગયા, 6 દિવસ થઈ ગયા કામે નથી ગયા. જાઉં છું ખબર નથી સાઈડ ઉપર શું કરવા છે. દિલીપ આવે છે ત્યારે કીધું કે જો આવી ગયો. લ્યો, ઓહો બતક લઈને આવી ગયો. આ કોની બતક લઈને આવેલા? એવું છે? કાંઈ નહીં, હાલો તું સાઈડ ઉપર આવીશો કે? તો ભલે મને કાંઈ ખબર ના શું કરવાની. સારું હાલો તો આપણે સાઈડ ઉપર આવી જતી ના થાય. તો અત્યારે હું સાઈડ ઉપર આવી ગયો છું. આજે લગાડવાનું છે આપણે આ બાથરૂમનું તળિયું. આઈપીએસ કર્યું હતું આપણે પહેલાં. જવાનું તળિયું મારવાનું છે, નીચે ટાઇલ્સ મારવાની છે, પછી દિવાલ રેડાનો વારો આવશે. પહેલાં તળિયું લગાડી દઉં. હું પહેલાં તળિયું લગાડું, બધા પહેલાં દિવાલે લગાડે, પણ આપણે મને તળિયામાં વધારી દઉં. તળિયાથી શરૂઆત છે. કાંઈ હાલો પહેલાં અત્યારે તળિયાની લાઈન કરી નાખું અને કેમિકલ ચડાવે છે એલ પર. હમણાં ચડાવી દઉં એટલે ધીરે ધીરે કામની શરૂઆત કરી. હજી કાંઈ કર્યું નથી, પણ અત્યારે બીજી સાઈડ ઉપર ગયો હતો. બાથરૂમનો પ્લાન જોઈને આવ્યો છું. તો વિડીયો બની ફોટા પાડતો આવું છું. આઈડિયા આવી જાય ક્યાં કઈ રીતનું આવે. તો પહેલાં તળિયું જ લગાડવાનું છે. ચાલો હું તળિયું શરૂઆત કરું. બપોરનો 1 વાગી ગયો છે ને જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે. એમાં એવું હતું કે બપોર પછી તળિયું બળિયું કાંઈ લગાડ્યું છે નહીં બપોર લગીમાં, કેમ કે ઇલેક્ટ્રિકવાળું કામ બાકી હતું. ઇલેક્ટ્રિકવાળા હારવાર આવી ગયા કે અમારે પાઇપ નાખવાના બાકી છે, ત્યાં તમારું બાથરૂમ નહીં લાગે. એટલે બીજું ઘડીક આમથી આમ પરચું આટા માર્યા, ધ્યાન દે શીખું છું બપોર લગી. બપોર પછી કાંઈ કામ રહી કંઈક થાય તો કરશું. એટલે અત્યારે તો ભૂખ લાગી છે. જો આપણું ટિફિન લઈને બેસી ગયા છે આપણે, તો ખાઈ લઈએ. બીજો તો રસ્તો નથી. તો જો ટિફિનમાં અત્યારે ગુવાર બટેકાનું શાક છે, ભાખરી છે, અથાણું છે અને છાશની બાટલી આપી દીધી છે માતાજીએ. અને આ તો હમણાં સારું થઈ ગયું છે હવે, એટલે ટિફિન બની જાય છે વ્યવસ્થિતના સારું, એટલે વાંધો ના આવતો. અને જો મારો હેલ્પર આવી ગયો છે, એ જમા બેસે કાલા કલર કા કાલું. જો એ શાક રોટલી ઘરે તું ને બનાવ્યા ખાના? હા. ક્યાં બાત હે. હાલો એને બિચારા કોકને બનાવતા તો આવડે છે, મારી જવાનું શા બનાવતા ના આવડતું, પણ સારું છે. એટલું ન આવડે એટલું ઓછું કરવું પડે. કાંઈ નહીં, સારું હાલો. અત્યારે ભૂખ લાગી તો હું ખાઈ લઉં. તો જો બોર પછી કામે લાગી ગયા છે. જો આવડો નીચેનો પટ્ટો આપણે લગાડ્યો છે, એક આવડો આ સાઈડના તો લગાડેલા જ હતા ઊભા. આ નીચેનો પટ્ટો બાકી તો એ લગાડ્યો આપણે. અને હવે આ જે દરવાજા હામમાં છે એમાં પટ્ટા બાકી છે માર્બલના, કાપીને તૈયાર રાખ્યા છે આપણે. હાલો બતાવી. જો એક દરવાજો આવડો બાકી છે અને કાવડો દરવાજો બાકી છે. અને પટ્ટો મારવાનો છે માર્બલના. જો આ પટ્ટો હુરાયો છે અને બાકીના પટ્ટા એવું કાપીને ઊભા કર્યા છે. હાલો હવે એમાં એવું હતું કે હવે સામાનમાં ઓળંગો કરતો હતો. હવે અહીંયા 5-6 દિન આવ્યો હોય ત્યાં બધું સામાન ગાયબ થઈ ગયો છે. એ હમણાં ફોન કર્યો મારા પાર્ટનરને, એ કહે છે હમણાં દઈ જાવ કે કાલવાથી છે સેટિંગ કરે એમ. તો હવે બાજુનું એક બંગલાનું કામ ચાલુ છે ને, હેલ્પરને મોકલો છું. તું જા તો ઓળંગો આપે ને તો લેતો હોય તો આપણે 2 ફ્રેમ લાગી જાય, પાછું આપી આવશું એને. પાડોશી કામમાં આવે તે જો છે લઈને આવે તે જોઈએ. આ લઈને આવે તો આટલું લગાડી દઈએ આપણે. તો અત્યારે હું ઘરે આવ્યો હતો ને માતાજી બધું ખોલીને બેઠા છે હરખું કરવા હાટું. અચ્છા, ઓહો ચાન બિસ્કુટ ખાવાનું છે, થાકી ગઈ તું? ઓહો હે આંખું ના ખરતી વાળા થમો કોમેડી હો. પણ ઓહો વાહ વાહ. હા દુખોલી બેઠી છે. હા તારે હાટું ને ઢીકલો કરી દેવાનો છે પાછો. હવે કબાટ ભરે ને એટલે લઈ દેવાના છે. नहीं जो तकलीफ देनी थी आप दे चुके, अब दोबारा के और तकलीफ मत दो. बाकी સારું હાલો બહાર જવાનું કેન્સલ. બસ હવે કઈ રાજી બહાર જવાનું કેન્સલ. હમણાં બહાર જવાનું તો એક જોડી કીધું એટલે આપણે બહાર કઈ જવાનું છે નહીં. હવે ત્યાં લઈ જવાનું છે નહીં, કપડાની ઉપાડી. હે નાઇટ ડ્રેસ લીધા તો ખરી, આ ગોવાથી લીધું. કેટલું લેવું તારે જી?
બે લીધા ને આમ તારે મારે આટલું લીધા ને એ તું પહેરજો બસ માર ન પહેર પહેરવાથી મતલબ હોય નવું નવું દેખાડીને ડ્રેસમાં કોને થવું હોય તે કોણ ભાડે કોણ તને આમાં હા તે ભલે એ તને એમ કે હું ગરીબ છું એમ કહી દેવાનું બરોબર કાંઈ નવું બહુ મળશે નહીં હા બસ એમ કાંઈ ન મળવાનું તો અત્યારે જો માતાજીએ છે ને ઢોકળા બનાવ્યા છે સારું થઈ ગયા ને આ પરસો દેખાડશે સારું થઈ ગયા અચ્છા એમ કાઢશે નહીં એમ કાઢશે નહીં ગરમી કેટલી હતી હું કામ કરતી તું ઘર સાફ કર્યા અમે એટલે ગોવાના કપડા પહેરે સમજાણું તને ગોવાની વાઇફ લેતી જવાની હોય ને જો જો અમારે ગટુ લઈને આવું છું એના ઢોકળા કોના ઢોકળા છે ગટુ મોળા ઢોકળા મોળા જેમાં કઈ નાખવાનું ન હોય જાઓ 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 ગવાઈ ગઈ રિહાણી તો ગઈ કાંઈ નહીં હાલો જો આમ જોવામાં એકદમ સ્પાઇસી જેવું લાગે છે ચટણી બનાવી દીધી લસણની ચટણી બનાવી છે સપોર્ટ બોલાવી દઉં હે ને મને લાગી છે ભૂખ તો હાલો ખાઈ લો અને મજા મામા જોવે કેમ કે ઘરે ખાઈને આવ્યા છે નકર તેને બિહાર દેતા રહે તો જો હરીનો કાટ કાઢે છે ગોવાનો કલર કાઢે છે સુરતનો કલર લગાડે છે લગાડવો પડે મત છે કાળા પછી મારો વિડીયો બિલાડા બનાવો મેરા કાલ ઉભી બદમાશ છે એ રાખ્યો હોત તો એ વિડીયો બનાવવા પૂરતી જ કાળો રહ્યો હોત તું ના ના ભાઈ આ ના પડે એવો ન એને બનાવો મને કીધું મને કે હું વિડિયો બનાવી નાખું નહીં કે હું કાળો થઈ ગયો મેં કીધું ના રે મારે જોઈને. મહેનત બનાવેલો હું લગાડી એમાં હું કઈ હવા નથી કરતો હું ભલે સુરત રહું છું પણ હું લગાડવાનો જ છું મારે આટલું કાઢ્યું છે લગાડવાનું જ હોય. મારે તારે ગોવા જવાનું હતું ને એની પહેલા મેં તને કીધું તું લગાડવું છે લગાડવું છે છેલ્લી વાર લગાડી લો હવે લગાડવું ને તો 1300 રૂપિયા દેજો એટલે નવું મંગાવી લે मुझे देख बाबा मैं रेडीमेड भिखारी लगता है એ લગાડ એ પૈસા ન દેવાના હોય ઘરના મફત નો જ આવે કાંઈ હાલી નીકળાશ તે. આમ પૈસા એમ નથી ન દેતા થાય રેખા તો કાંઈ નહીં થોડો તો સલૂને વયા જાજો કલાક કેમ થોડો હબન જેવો છે આમ તો આંખો ની ખુલવાની ઓહો. મારે તો આંખું અંજાઈ જવાની છે થોડો છો મારી તો આંખું અંજાઈ જવાની છે આજ એવું લાગે છે દાઢી માટે લગાડવાનું. દાઢ એમ લગાડતી ને થોડી બગલા ના જેવી ના છે એક પ્રોડક્ટ છે એ પાકું પાકું મંગાવી તને દઈશ. લગાડી જ દેવાની છે દાઢીમાં હું એના માટે એક અલગથી પ્રોડક્ટ મંગાવવાની છે સ્પેશિયલ મને દાઢીમાં જ લગાડી દેવાની પછી ઈ પ્રોડક્ટ એ આપણે આ એમને હું આ લગાડ્યું ને કાલે એમને આ મેં કાલે લગાડ્યું ને થોડોક વધારે ધોળો થઈ ગયો ને કાલે મારી વાત તો સાંભળ તું પૂરી અને કાલે 10 છોકરીની રિક્વેસ્ટ આવી ગઈ 9 પટી ગઈ હોય તો कौन है ये लोग कहां से आते हैं ये? અમને કાંઈ વાંધો અમને કાંઈ વાંધો જ નથી તમારે હેન્ડલ કરવાની જ બધી તારા અમારે ઘરનું તું છે ને અમને થોડા ખાવા દેવા આવ્યું. અમારે કઈ કોઈ નથી કેવું કે હાલ કોફી પીવડાવી હાલ નાસ્તો અમારે ક્યાં કોણ ઘરે નાખવા દેવું હોય? તારે ઉપાધિ કરવાની આ હું કાલ લગાડીને મને કઈ ઓળખી નહીં કે સીધું બોલીવુડમાં જઈને રહ્યો મારે पहली फुर्सत में निकल ઓફિસે રાખે થાર ના પડે આ તો મોડલ બની ગયા આમ ન રખાય મારે સીધું ઓફિસે એડિટિંગ કરવાની સીધું હેઠે ઓલા મોડલિંગ આરે મોડલ આરે વહી જવાનું ખોટું થઈ જાય એડિટિંગ નું બંધ કરવાનું તો હાલ હરીનું કલર કામ હાલે છે પ્લાસ્ટિક પેન્ટ હવે જોઈએ કેવો બગલો થાય છે ડિટેલ હું છે હા એ ડિટેલ ડિટેલ એ ડિટેલ જ કહેવાય જો મોટા પડખા ગામ ને કેતો ને હિંમતભાઈ થોડું થાય થોડા થાય જો આ બધા પીસડા ફેરવે જો આજો આજો લગાડી બેઠો જો આ શું કરે છે કાલથી આપણે કાળિયા ભેગો રખડવાનું બેન આજથી ધોળો બાસ્કો થઈ જાય હું अभी मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना अब फैमिली देख કાળિયા હોય ને મારા પછી થોડું બાસ કોઈ ને એમાં પૂરી દેવો મારા ને બાંધી ગાંઠ જ મારી દેવી બાર જ દૂની થોડા વાસતા એને કહું છું ટાઈમ થઈ ગયો કાઢી નાખો તો જો એને યા લાલ થઈ ગયું સકડા પડી જાય લાલ સકેડા પછી ને મને ઘડે કાંઈ- ઘડે ખામીને પછી એ કરે વધારે ધોળો થાય આ લાલ થઈ જાહો ધોળા નહીં થાવ અત્યારે લાલચ થવાનું છે ને ગોરીઓ થઈ આ જવાનું કાળીને કહી દે મારે હામું આ બોલે નહીં કાળા માણસો મેં મારી પ્રોડક્ટ આપી પાછો ઉપર જાતે મારી યાર હવા કરો છો હું ધોળો થઈ ગયો એટલે આ લગાડ્યું ને એમાં માથે બીજો ક્રીમ લગાડજો ને તો મોઢું છે ને હાવ લાલ થઈ જાય આમ ફીલ એ એક કામ કરીને પણ આની પછીની ક્રીમ લગાડશે દેતી જ હતાડ દે હા જો. ભલે લાલ રહે હું બરફ લગાડી તો દેવું કાંઈ બરફથી કાંઈ લે હે ભાઈ યાર વધાવો કેટલું નુકસાન છે જોઈ લીધું તો હું નું બધું આપું લગાડવાનું મારી ઉપર જ બિલ ફાડે આમ થોડા હાલતા હશે આ તો એકચ્યુઅલી તે આપ્યું ને એટલે હું તારી હારે ખાલી વાત કરી બાકી નહીં, કોઈ હવે કાળિયા વાળે નહીં વાત જો ક્રીમ હાટો ક્રીમ હાટો છે એવો સમાધાન કરે છે હા લાલો લોભે જાય છે સાચી વાત એને છે કીધું કે મને કે હજી પાછું દે છે મેં કીધું 1400 રૂપિયા આપી દેજો કાલથી એટલે નવું લઈ દે કાલથી બેંકોક ની ટિકિટ લખી નાખો તો આપણે ઇન્ડિયામાં રહેવાનું થતું નથી હવે
ઇન્ડિયમ રહેવાનું થતું ટિકિટ કરી નાખો હાલો એની ઓલ ટીસી વાળો આપણે સ્ટેશન કરી મોઢું નાખો જોવા જાવ છો કદાચ તમે નો ઓળખી શકો ને તો મારું ફોનમાં ફોટો બતાવી દે अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता ઓહો થોડો હબાંગ જેવો હું કેવો લાગુ જરા કેજો હું કઈ થોડો છું કે થઈ ગયું છે અહીંયા બધું આ ટેન વહી થોડો થઈ ગયું, આ કાન હારા થઈ ગયા જો આય હારું થઈ ગયું ગળું હારું થઈ ગયું ગળું સારું છે અહીંયા થોડું કડ પડી ગઈ હતી બ્લેક નહીં બધી કડ કાઢ નાખી મેં કાળી થોડી પીળી ખાલી થોડી પહેલેથી જ કાળું છે ને કપાળ એટલે ત્યાં થોડુંક ઓછું દેખાય કપાળથી તો પણ તોય થઈ ગયું હારું ખાનદાની કાળો છે કપાળ ખોટી વાત છે કઈ હિંમતભાઈ ખાનદાની ટાયલું રાખીને લેવા છે તો શેન ટાયલું એને ખાનદાની વસ્તુ છે પણ અમુક ખાનદાની નો થાય આનાથી આ પ્રોડક્ટ બહુ સારી છે મેન્સ માં હોતે આવે ને લેડીઝ માં આવે છે પણ 1400 રૂપિયા અને આનાથી કદાચ જો હું બાર લાઈન માં રહ્યો તો બાઈ હોઈ જાય એવું થાય પણ આપણે એવું કરવાનું થતું ધ્યાન રાખો જોડાય છે પછી બીજે લાઈન નો મારીને કર બાઈ હોઈ જાય ઘણું હોઈ જાય એમાં समझने वाले को इशारा को आप हाँ પણ તમારી ઉપર ડિપેન્ડ છે કેટલું હાસી એકો ને કેટલું થઈ જાય કાઈ નહીં હારો હું તો અરે તો મારું બોલું પેલો ભાઈ તું ધોળો છો એમાં બોલું તારી સામે કેવું છે પ્રેમ આવે ભાઈ પ્રેમ આ પ્રેમ છે પ્યાર છે સાહેબ ઓહો હો હો હવે ઓળખાવશો હું नहीं નહીં કરીને આ કોણ આવ્યો એલા આ કોણ આવ્યો લાલ પરી पहना दो इसको काल परी તમે કોણ છો એટલે 90s ના પિક્ચર તમે ટીપા પડે નીચે તમે કોણ ए टुवाल मारो से तू कौन छो भाई टुवाल क्या मारो ले सो टुवाल कोने लेवन कीधो मारो भाई આ બાસ્કુ છે ને ટ્રાન્સપોર્ટ માં સડાઈ દેઈ ઘા હા. કરી આવી હે? આ ઓલો અને કઈક રોડે ઘા કરી આવીને તો કોઈ લેમ નથી આનો આ બસ થોડો થઈ ગયો આમ તો જો પણ મને ઓહો, એ. ઓળખી કે હે તાર બાય ની ઓળખી કે બા મારા ઠીક. ઘરે જડી કે મનોજ નથી એમ કે અમને નકર કારમાં બાય સંભળાઈ દીધી આપણે જોવો, પાછા એમ નહીં. હા. આ કેવું લાગે ખબર ઓલા 90s ના ફિલ્મમાં વિલન ને હીરો ને રૂપ બદલતા ખબર એક મહ સોડાડી દે હા. એની જેવું કરે હા બસ એટલા વાલી જાય એમ છે આને કઈ વધારે કરવું પડે એમ છે એની કઈ હરખો હુકવી ન આવજો. નહીં નથી હું કહું. હરખો ઉકળજે ને તડકો આવતો હોય ને ના સુકવજે પાછો અત્યારે બરોબર રાતે 12 વાગે મારે હુકાઈ જવો જોઈએ સમજાઈ ગયું હારું હાલો ડારો દીધો છે મારી ખાતી હરખો હુકાવીને આવશે જો હુકવા ગયો છે ઈ તડકે હુકવો ને નહીં તડકે હુકાવાનું કીધો તો ઈ ઈ તડકો હવારે ને ધાબે વિયો જાય છે લઈને તડકે તને હુકવી દેવાનું છે મારે પાછો કાળો કરી નાખવાનો છે હે ને એ ક્રીમ માંગવા આવ્યા ચમકવાળી ક્રીમ હવે લાવ બહાર ખાતું હમણાં બાતતા હતા ને હવે ક્રીમ માંગો કાઈ નહીં લાય હવે ઈ કે કાઈ નહીં લાય હવે અંદર. નથી દેવી કહી દે નથી દેવી એ મારી ક્રીમ તમે ધોળા થઈ ગયા ને બસ હવે શું કામ છે cream? તો ઈ ક્રીમ દે એનાથી નિખાર આવે મારે કાંઈ નિખાર તો નથી. નિખાર ક્રીમ પોલિશ હા તો ઘરનું લઈ લે ઘરનું કુસાણા, ઘર કા ખરીદ લે. પોદળો ઈ લગાડ લે. નેચરલ પ્રોડક્ટ લગાડ નેચરલ પ્રોડક્ટ લગાડ તું પોદળો બેનો પોદો દેતી નહીં તું એને હા દેતી નહીં જો ભાઈ તા તારી માસીને કવાઈમાં કેમ છે મને નો આંખમાં એવું કઈ ઈ ગરગરિયા કરીને ભટકું ભરી ગઈ જેવા સાથે તેવા બીજું હું ના ક્યારના મારા બે અમે ભાગવત કરાય તો પછી થોડા વાસ સામે કોણ ભાગવત કરે મારે જેવું નહીં કાલથી મને બોલિવૂડમાં 2-3 પિક્ચરની ઓફર તો આવી જ જાય અત્યારે જ આવી અત્યારે આવી જાય ઘડી ખાઈ તો સ્ટેટસ મૂક ખાલી તું હાલ મારે શનિ સેલ્ફી પાડીને હે મૂકશે. સની હા એની હારે કામ કરવું છે સની સની કોણ છે? સની ભાવસાર હા શનિ ભાવસર હારે કામ ઠીક તો બરોબર કીધું બાકી કાવડા વિષય જરો તારો વારો છે શનિ દેવલે એની હારે કામ કરી શકો ને હા પછી એમ કહેજે ઓલું કયું પીછે જાટ મૂવી આવ્યું હતું ને કયો ડાયલોગ હતો એમાં સોરી બોલ સોરી બોલ હા બસ એમ હવે તું સોરી બોલતો તને મળશે આ ક્રીમ મોઢે લગડા ભાઈ તને નહીં મળે લાઈને હવે સોરી બોલ સોરી બોલ સોરી સની દેવાલાને કામ કર્યું ને સની દેવાલાને કામ કરવું પડ્યું ને તારે એમ જો હવે છેલ્લે ક્રીમ મળી માફી માંગી ત્યારે ક્રીમ મળી એમ ન મળે ભાઈ